વાહ, ઘડીક નિરેત રાખજો. ના કેવું હોય ને તો મારામાં જ કુરકુરિયા લઈ લેજો, મારા બજેટમાં કાપી લેજો. પણ તમારા છોકરા બહુ ઝાઝા એલા. અમુક તો બોલા ફુગા ઉડાડતા હતા. એલા પૈસા ઉડાડો ને ફુગા શું કરવા ઉડાડો? અને ખરેખર આમ જો ખરેખર અહીંયા છોકરા બુદ્ધિશાળી હો. નકર એક છોકરાનો જન્મ થયો, છોકરો એવો રૂપાળો આવ્યો ને મારે આમ જો વાત ન પૂછો. સોસાયટીમાં ચર્ચા થઈ ગઈ, વાહ ભાઈ વાહ, આમ જો કેવડો રૂપાળો છોકરો, આમ જો આવો છોકરો ન હોય, વાહ વાહ ભાઈ વાહ, આવો રૂપાળો છોકરો, વાહ. થોડોક ટાઈમ થયો ને તે એને બીજો દીકરો જન્મ થયો. એટલે હાલે હા તો સેમ ટુ સેમ પેલા જેવો જ છે. સેમ ઈ શીખલ હોય આમ જો કટું કટેલા સેમ ટુ સેમ, વાહ ભાઈ વાહ, સારું. થોડાક ટાઈમ થયો ત્રીજા દીકરાનો જન્મ થયો. એ કે આ સેમ ટુ સેમ, આ ત્રણેય હરખા જન્મ છે એવા લઈ જાય 2 વર્ષે. એ કે બાપા શું ધંધો કરે તો એ ખબર પડી, અને બાપાને ઝેરોક્સની દુકાન હતી. એટલે મજા આવશે, આનંદ આવશે ને મોજ જ કરવાની છે ભગત. અને અપેક્ષાબેનમાં ઘણી તમે દાદ આપી, એકવાર અપેક્ષાબેનને જોરદાર તાલીથી વધાવો પેલા. ખૂબ સરસ તમને મજા કરાવી. હજી તમને આનંદ કે ભાઈ તું બેસી જામ જો બે જા ઠેક અમારે લાલુભાઈ નો જ લાગે. વાહ ભાઈ વાહ, ના ના તો તને કાંઈ ન કહેવાય. અને કેવા સરસ બેને ગીત ગાયા, હે મજા આવી ગઈ. વ્રજ મને કોણ લઈ જાય, હે નકર અત્યારે ઇન્સ્ટાગ્રામમાં એક જ હાલે છે, મોએ 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 મોએ. પણ બેને ખૂબ સરસ આનંદ કરાવ્યો, મજા. અને હજી બેન આનંદ કર્યો છે, પણ હું મજા કરાવી દઉં. કલાક આનંદ કરવી આપણે, હાસ્ય જીવનમાં જરૂરી છે. સાહેબ અમારે એકવાર, સાહેબનું નામ શું સાહેબ, હું સાહેબ જ કહું છું, હરીશભાઈ. એકવાર હરીશ સાહેબને જોરદાર તાલીથી વધાવો. મને કે તમે ઉપાડી નહીં કરતા, હે કે બિલકુલ ઉપાડી નહીં કરતા અમારા ગામમાં? નહીં સાહેબ ઉપાડી નહીં. નકર મજા આવી, ખરેખર અમને આનંદ આવ્યો. નકર દાદા મને મારે મને બહાર મળ્યા. અહીંયા હું આવલો. બધું દાદા પ્રોગ્રામ છે, પ્રોગ્રામ. કોણ કોણ? દાદા હું અપેક્ષાબેન છે. જમાવજો, હે કે? મેં દાદા તમે કેટલા વર્ષથી અહીંયા છો? મારે તો આપણે 70 વર્ષ થઈ ગયા. બીજું તમે જમાવ્યું? મને કે એવી હું વાત કરે યાર. એટલે મને સહજતાથી પૂછાઈ ગયું સાહેબ. મેં દાદા કેટલા દીકરા? એ તો જો 4 દીકરા. પેલો દીકરો શું કરે? 9:15 કંઈક લેપટોપ કે કમ્પ્યુટર સામે બેસી જતો છે, 8:30 ઊભો થાય શેર બજારમાં. તો ઓ વાવ. મેં કીધું જોજો નિફ્ટીમાં ચીપટી ન આવે. મેં દાદા બીજો દીકરો એ તો અમારે ખેતીવાડી કરે ને. મેં વાહ દાદા વાહ, સરસ, સારો ધંધો. ત્રીજો એ તો હીરામાં છે, ડાયમંડ. વાહ. ચોથો એ કે ચોર છે. મેં કીધું ચોર છે ઘેરે શું કરવા રહી છે? એ કે અત્યારે એ જ ઘર હાકે છે, બાકી આ ત્રણ તો હાવ નવરા છે. કેમ છે? હા, એટલે મજા આવશે, આનંદ આવશે ભાઈ. ઠેકા વરવા જતો લાગે છે. વ્યવસ્થા આ બાજુ જ ભાઈ, મારે આવ્યું છે. હા, અમારે આ જ કરવાનું છે સાલું પ્રોગ્રામમાં. અને છોકરા જાય એટલે ખબર પડે વ્યવસ્થા કઈ બાજુ છે. સમજ્યા? નકર આપણો જમાનો ગોદડી વાળો હતો. આપણી ગોદડી ભીની થતી, માપને હુકી ગોદડી હુવરાવતી, અને ભીની ગોદડી માં હુતી. આપણો જમાનો. અત્યારના છોકરા જોજો, મેની પોકો પેન્ટ્સ, ઓલા ડાયપર આવી ગયા. 3 ક્લાસ કી શક્તિ શોકી એક મેની પોકો પેન્ટ્સ. હા, એટલે બધા અત્યારનો યુગ આવો બેઠો છે. છોકરા બુદ્ધિશાળી થઈ ગયા. બરાબર, મજા આવે છે ને ભાઈ જોવાની. અને ખરેખર આમ જો ભાઈ, જેટલો સંબંધ વહેલો થાય એટલો કરી નાખજો. બરાબર. અને અત્યારે બાયોડેટા સિસ્ટમ આવી ગઈ છે. મારે આવ્યો તો એટલે મને ખબર હોય ને, છોકરો એકબીજાને બાયોડેટા જોવે, વાહ સારી છે. પાછું એ નામ ઇન્સ્ટાગ્રામમાં સર્ચ કરે. ઇન્સ્ટાગ્રામમાં શું આવે ખબર? મિસ ક્યુટી પાઈ. વાહ વાહ. પાછો નીચે બાયો લખેલો હોય, બાયો એ વાંચવાનો. ચોકલેટ લવર, ગામના પૈસાની. બીજું કેક મર્ડર. અને ત્રીજું તો એવું હોય ને, આ વિશ્વાસ જ ન આવે, ડોન્ટ બિલીવ ઇન લવ. લે શરમ કરો, કંઈક શરમ કરો. હજી કાલ વીર નર્મદ ભાળ્યા હતા તમને. હા, એટલે મજા કરો, આનંદ કરો. અને અત્યારે બધું ઇન્સ્ટાગ્રામનો યુગ આવી ગયો, ઇન્સ્ટાગ્રામનો. અને અત્યારે જેટલા જુવાનિયા બેઠા ને આનંદ શું કરવા કરે? ઇન્સ્ટાગ્રામ. કેમ કે આ બધા ફેક આઈડીમાં 4 વગાડી દેશે.
અને ફેક આઈડી વાળો કે હોતો ને, ભાઈ મારી સાથે હવે આટલી બધી વાત ના કરો, હું છોકરો છું. તો એ કરો ને, લ્યો બોલો, રખ એટલો છે અંદરથી, સમજા. અને આમ જો ખરેખર જેટલા જણા બેઠા એને કહી દઉં જલ્દી સંબંધ કરી વાળજો, કેમ કે આ નવો નવો સંબંધ હોય ને તઈ જ હોય દીકુ દીકુ, પછી એમ તો દીકુ ને બે જીકુ, સમજ્યા. એટલે એ પ્રમાણે યુગ આવી ગયો ભાઈ. હા, સમજ્યા. એમાં એક જણો દોઢ ડાયો વાળંદની દુકાને દાઢી કરવા ગયો, સમજ્યા. વાળંદ દાઢી કરતા કરતા કે ભાઈ કાલ ગામમાં રાટા ચોર આવેલા, બધી ખબર હે? બધી ખબર મને, બધી ખબર હોય. તું હું મને સમજે? હું ચોર કાઠી આવેલા, કાં ગયા, સેન્ટી તિજોરી તોડી, તિજોરીમાંથી કેટલું ઘરેણું ચોર્યું, એ ઘરેણું કાં વેચીને કેટલા રૂપિયા ટાઉડીને આપણે બધી ખબર હોય ભાઈ. હશે ભાઈ, તને તો ગામમાં આમ તો બી નવરો છે, જમીન તો શહેરની વેચી નાખલી છે જુગારમાં. માણસ પાછું દાઢી કરવાનું, સમજ્યા. થોડીક વાર થયું ને ગામમાં પોલીસનો ડબ્બો આવ્યો અને વાળંદની દુકાન જ ઉભો રહ્યો. વાળંદ કે કાલ રાતે ચોર આવેલા, કઈ ખબર છે કે નહીં? કે સાહેબ મને નથી ખબર, આને બધી ખબર. બેને બે જા ચાર પાંચ ઝાપડો છોડે ડબ્બામાં ચડાવી દીધો, સમજ્યા. 7 દિવસ સુધી જેલમાં રાખ્યો, 7 દિવસ સુધી. 7 દિવસ પછી પાછી દાઢી વધી ગઈ, સમજ્યા. તે છૂટીને આવ્યો ને, એને વાળંદની દુકાને દાઢી કરવા ગયો. વાળંદ દાઢી કરતા કરતા કે ભાઈ કાલ ગામમાં રાતે કૂતરા ભસતા હતા, કઈ ખબર નથી. આજ કઈ નથી ખબર, આજ નહીં ખબર ભાઈ મને. એટલે બહુ દોઢું ન થવું, સમજ્યા. એમ જેમ એવું નથી, જરૂરી નથી કે આ ભાઈઓમાં દોઢ પણ, બહેનોમાં દોઢ પણ, બહેનોમાં દોઢ પણ. આ ફેસ એક્સપ્રેશન જોક છે, આ મોઢા ઉપર જોવો તો વધારે મજા. હમણાં એક બેન બહુ સારા એવા મૂર્તિકાર હતા, સમજ્યા. બહુ સારા એવા મૂર્તિ કરતા, અને સાહેબ એને ખબર પડી કે મારું મૃત્યુ નજીક છે. અને જોજો હવે યમરાજ રહે ને, યમરાજ એ ડુમસ ને આ બાજુનો જે કાંઠા વિસ્તાર ગયો ને, એમાં જે પીન મરી ગયા હોય ને એને લેવા નથી આવતું. હો સાહેબ, પીન જે મરી ગયા હોય ને એને લેવા નથી આવતા. કાં આપણા એને ઉતાર કાઢે, એટલું ઉતર પાડો હું આ કઈ, આપણા પાડા આ કે ને યમરાજ વાહ બેઠા હોય, બરાબર. અને એમાં એ બેન બહુ સારા એવા મૂર્તિ કરતા ને, એને ખબર પડી કે મારું મૃત્યુ નજીક છે, એટલે એની જેવા સેમ ટુ સેમ 2 સ્ટેચ્યુ ઊભા કર્યા, પૂતળા. અને નક્કી કર્યું જેથી યમરાજ લેવા આવે તેથી પૂતળા ભેગી વચ્ચે ઊભી રહી જાવ, એટલે યમરાજને ખબર નહીં પડે આમાં ઓરિજિનલ કોણ છે. યમરાજને થોડુંક ઉઘરાણીનું કામ હતું, એટલે યમરાજે ચિત્રગોપને કીધું કે ચિત્રગોપ ઇધર આવો બચ્ચે, सूरत जाओ, आलू पूरी खाओ और एक बहन का जीव लेके आओ. तो चित्रगुप्त तो आयो, पण बेन ने तो खबर थी मारू मृत्यु नजीक से. तो बेन तो पूतळा भेगा वच्चे ऊपर रही गया. चित्रगुप्त क्या तो टणे हरखा देखाड़े कोनो जीव लेवा, कोने अफाड़ी लाखो. बेन तो हजर डुमस बाजूना. चित्रगुप्त जटो रे, खबर नहीं पड़ी कौन ओरिजिनल. यमराज कहते रहो चित्रगुप्त, बोलो बापू क्या गए, सूरत में गए थे कि नहीं? बापू गया था. आलू पूरी खाया बापू, खाया चीज वाला खाया बापू. तो बेन कहाँ पे है? वो बेन कहाँ पे? बापू बेन का जीव लेने गया था, लेकिन बेन बहुत बुद्धिशाली है बापू. क्या हुआ? बापू એને સેમ ટુ સેમ એની જેવા 2 પૂતળા ઊભા કર્યા, અને 2 પૂતળાની વચ્ચે ક્યાંક ઊભી રહી કે ખબર નથી પડતી કોનો જીવ લેવો. यमराज के लाओ मैं जाता हूँ, खाओ सा खा के आऊंगा, तेरे लिए पार्सल लाऊंगा. यमराज આવ્યો, બેન ને यमराज આવે તો ચિત્રગુપ્ત આવે જેવો, બેન ને ખબર હતી કોક લેવા આવવાનું, બેન તો પાછા હાજર જ હતા. यमराज क्या तो तैणी हरखा देखा में कोनु जीव लेवो. यमराज ने પછી લાઈટ થઈ, ઓહે આ તો લેરીસ છે, અને આવા સરસ પૂતળા હોય અને હું સેલ્ફી નહીં લઉં. જેવા यमराज આમ સેલ્ફી લેવા ગયા ને ઓલા બેન આમ કર્યું, બેહી જા, કાલ દબામ બેસ, કાલ બેઠ, લુખેસ બેઠ. હવે સીધી ઊભી રહી તો પણ નહીં, સેલ્ફી આવી ગઈ ને બંધ કરી દેવા, બંધ કરી દેવ.
અને મેં તમને પહેલા કીધું ભાઈ તાલ્યું પાડજો. અને આમ જો આ સ્લીપિંગ કાર્યક્રમ છે, સૂતા સૂતા સાંભળો. પણ ફાટેલા મોજાવાળા પગ હકેલ લેજો. આજે અંગૂઠા બાર આવ્યા ને હકેલ લ્યો, બાકી તમ તારે લાંબા થઈને હુવો. સમજ્યા? હા. નકર જો આ મારો ભાઈ રહ્યો, અમે હરિદ્વારની મારે ટ્રેન હતી, સમજ્યા? એટલે ટ્રેન 1 કલાક મોડી હતી, એટલે સુરતની બહાર બિસ્મિલ્લા ઠીક છે. સુરતની બહાર કોઈ કપલમાં જ્યું હોય છે, કોઈ એમને જ્યું હોય છે, બિસ્મિલ્લા ઠીક છે. એટલે ટ્રેન 1 કલાક સાહેબ મોડી હતી. એટલે મેં મારા ભાઈ કીધું હાલ ને ઠીક છે પીવી, આપણે ટ્રેન 1 કલાક મોડી છે. તો તમે બે ઠીક છે પીતા, સમજા? એમાં એક જણો સિગરેટની શર્ટ મારીને કહેતો હતો, ચુપ ચુપ કે ખડે હો જરૂર કોઈ બાત હૈ. બધા કાળા તડકાનું કોઈ દેખાતું નથી, કેસે કોને. થોડીક વાર બીજી શર્ટ મારી, ચુપ ચુપ કે ખડે હો જરૂર કોઈ બાત હૈ. તો કાળા તડકાનું કોઈ દેખાતું નથી, કેસે કોને. પછી જોયું એક લીમડાનું ઝાડ હતું, એ નીચે એક બેન લાલ સાડી પહેરીને ઊંધું ફરીને બેઠા. મીઠે કા દીકરો આને કેતો લાગે. થોડીક વાર ને ત્રીજી ચટ મારી, ચુપ ચુપ કે ખડે હો જરૂર કોઈ બાત હે. ઓલા બેન ઊંધું ફેરા, યા પ્યાલી મુલાકાત હે, યા પ્યાલી મુલાકાત હે. લેતો ચાલે એટલે તને ખબર પડે. એટલે દોઢું ન થવું બહુ. જ્યાં પડ્યા હોય ને ત્યાં પડ્યા રહ્યા, સમજ્યા? જ્યાં પડ્યા હોય ને ત્યાં પડ્યું રહેવાનું. અને આમાં પ્લેનમાં કેટલા જણા બેઠા? પ્લેનમાં જરાક હાથ ઊંચો કરો તો. ઓહો, તમે બેઠલા એમ કે પ્લેનમાં બેઠા? અટારે તમે સાઉન્ડની પેટી પર બેઠલા છો. જોજો દબાઈ નહીં જાય, નહીં તો બજેટ વધારે લેવા હે કે તમે આપો બી નહીં. એ મને કેમ કે તમારી સુરતી મજા આવ્યા કરો. પણ આમ ખરેખર તમારી સુરતી ભાષા મજા આવ્યો. તમારે જો ખરેખર એક જણો મને કહેતો, મને કે ભાઈ સંસ્કૃત શીખીએ. મેં કેમ? મને કે મરી ગયા પછી સ્વર્ગમાં જઈએ તો. બીજું સ્વર્ગમાં જઈએ એની માટે સંસ્કૃત શીખવું બરોબર, પણ તને કેમ ખબર કે આપણે સ્વર્ગમાં જ જવું? નર્કમાં ગયો તો મને કે ટોટો આપણી ભાષા છે જ ને, એમ કે અફાડી લાખે. એમ છે સુરતીની ભાષા મજા આવ્યો. 5 શબ્દમાં 3 વર્ષ હોય, પણ સુરતી અમને મજા આવ્યા કરો, આનંદ આવે. એને તમારે ત્યાં પ્રોગ્રામ એટલે અમને આનંદ આવે. નકર સાહેબ મને મળ્યા હતા 20 દિવસ પહેલા, મને કે પ્રોગ્રામ નક્કી કરવો છે, શું બજેટ લે? મેં બજેટની ચિંતા રહેવા જો, પ્રોગ્રામ કરો. મને કે નહીં, કંઈક ફિગર આપી દે ને. કીધું સાહેબ ઘરનો પ્રોગ્રામ છે તો આંકડાનું રહેવા દો ને, પ્રોગ્રામ કરો. મને કે નહીં, કંઈક ફિગર આપી દે, મારે કમિટીમાં કહેવું પડે. મેં ધાર્યા હોય એનાથી 500 ઓછા હાલજો. મને કે 500 જ ધારેલા. નહીં, અહીંયા તો 60 પાર્ટી છે, બરાબર? એટલે મજા આવશે, આનંદ આવશે. અને આનંદ કરવા તો આપણે ભેગા થયા છે. બાકી